નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 અને 12ની પરીક્ષા એમ કહેવાય કે બહુ નજીક છે. લગભગ 10 દિવસ બાકી છે. કલાક ગણો તો 140 કલાક તમારી વર્કિંગ કલાક થાય. તો વિદ્યાર્થીને મૂંઝવણ છે, વાલીને ચિંતા છે, પરિવારનું વાતાવરણ આખું પેલું થઈ જાય છે કે હવે એ વિદ્યાર્થી શું કરે અથવા તો કેવી રીતે રીડિંગ કરે કે જેના કારણે એનું જે કાંઈ આયોજન છે એ આયોજન સક્સેસ જાય અને બોર્ડમાં સારી સફળતા મેળવી શકે. જેના માટે આપણે બોર્ડની પરીક્ષા પહેલાનું આયોજન ધોરણ 10 અને 12 પછી ઇંગ્લિશ મીડિયમમાં હોય કે ગુજરાતી મીડિયમમાં હોય તો એ વિદ્યાર્થીએ હવે છેલ્લા 8 કે 10 દિવસ કેવી રીતે રીડિંગ કરવું જોઈએ, બરોબર, અને એનું આયોજન કેવું હોવું જોઈએ જેના કારણે બોર્ડની અંદર સારી સફળતા મેળવી શકે. આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કે 10 દિવસ 140 કલાક થાય છે. આ 10 દિવસમાં એવું બનશે કે તમારી હોલ ટિકિટ આવશે, તમને સ્કૂલ જોવા જવાની ચિંતા હશે, બરોબર, આવું બધું બનવાનું, એટલે 1 કે 2 દિવસે કાઢી શકાય. અહીંયા થોડો પ્રશ્ન એ રહી છે ઘણા વાલી એવું પણ કહે છે કે ભાઈ હોલ ટિકિટ આવ્યા પછી સ્કૂલ જોવા જાવી કે નહીં. તો કે અત્યારે તો ગવર્મેન્ટે એકદમ ઇઝી કરી નાખ્યું છે કે બનતા સુધી તમારી હોલ ટિકિટનું જે એડ્રેસ છે, જે જ્યાં જગ્યાએ તમારી પરીક્ષા છે એનો બારકોડ સ્ટીકર પણ સ્કેનર પણ આપ્યું છે કે જેના કારણે એનું લોકેશન પણ તમે મેળવી શકો, અથવા લગભગ તમને નજીકના એરિયામાં જાણીતી હોય એવી જ સ્કૂલ હોય છે તો મારી દ્રષ્ટિએ બહુ ટાઈમ બગાડવાની જરૂર નથી. વિદ્યાર્થીને સાથે લઈ અને વધીને અડધી પોણી કલાકમાં તમારી જે બેઠક વ્યવસ્થા છે એ જોઈને એનું આયોજન કરી શકો, એટલે એમાંથી પણ આપણે સમય બચાવી શકીએ. હવે શું કરી શકાય તો કે હવે રોજની 14 થી 15 કલાક 12 થી 14 કલાક તમારું મહેનત હોવી જોઈએ. હવે આ 14 કલાક માટે સવારના સમયે, હવે એમાં તમારો જે શેડ્યુલ છે એમાં બહુ ફેરફાર ન કરાય. ઘણા વિદ્યાર્થી અત્યાર સુધી વહેલા ન ઉઠીને વાંચતા હોય તો હવે એ પ્રયત્ન કરતા હોય છે. હવે એમાં કશો ફેરફાર ન કરાય. તમારું જે રેગ્યુલર શેડ્યુલ છે એ પ્રમાણે સવારમાં તમારી પાસે 5 સબ્જેક્ટ 6 સબ્જેક્ટ કે 7 સબ્જેક્ટ જે છે એ 7 સબ્જેક્ટના અઘરા લાગતા ટોપિક એ આપણે સવારમાં કરવાના હોય છે, કારણ કે હવે મેજોરિટી કોઈ વિદ્યાર્થી સ્કૂલ પર જતા ના હોય, બરાબર. બપોરના સમયે એમ કહેવાય કે મધ્યમ લાગતા સૂત્ર, તમને એમ લાગે કે આની થોડી તૈયારી કરીએ તો એ પ્રશ્ન સારી રીતે લખાઈ શકે અને એમના માટેના જે કંઈ સૂત્ર છે, એક્ઝામ્પલ છે, આ બધા તૈયારી કરી શકાય. સાંજના સમયે 5 થી સાંજના 8 વાગ્યા સુધી અથવા તો 4 થી સાંજના 7 વાગ્યા સુધીનો જે સમય છે એમાં ઇઝી પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન, 1 માર્ક કે 2 માર્કના ક્વેશ્ચન અને MCQ આની તૈયારી કરી શકાય. અને રાત્રે મેજોરિટી તમારા ગણતરીવાળા જે કંઈ ક્વેશ્ચન છે, બરાબર છે, એ ગણતરીવાળા ક્વેશ્ચન છેલ્લે રિવિઝન ન કરાય, એનું અત્યારે જ એકવાર રિવિઝન કરી શકાય. આકૃતિ પણ અત્યારે જ એકવાર ડ્રો કરી અને પરફેક્ટ રીતે એનું આયોજન કરી શકાય. એટલે દરરોજની અંદર 14 કલાકમાં એમ કહેવાય કે સવારના સમયે તમારે અઘરા ટોપિક લેવાના, બપોરે મધ્યમ અને એને લગતા સૂત્ર, સાંજે ઇઝી પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન, MCQ અને રાત્રે ગણતરીવાળા અને આકૃતિવાળા પ્રશ્નો. અહીંયા જોવાનું કે ભાઈ એક સુવાનો સમય ફિક્સ કરી દેવાનો છે. હવે ખોટા ઉજાગરા કરવાથી સમુકની તમારી તબિયત પેલી થશે, એટલે આપણે આયોજન પ્રમાણે ચાલવું છે. હવે તમારી સામે એક વિષય નથી, તમારી સામે તો કોઈ સ્ટાન્ડર્ડમાં 5 સબ્જેક્ટ છે, કોઈમાં એમ કહેવાય કે 6 છે ને કોઈમાં 7 સબ્જેક્ટ છે. તો 7 સબ્જેક્ટનું તમારે આયોજન કરવાનું છે. એક સબ્જેક્ટને મેક્સિમમ હવે તમે 1.5 દિવસ આપી શકો, એટલે એક સબ્જેક્ટમાં 10 થી લઈને 20 ચેપ્ટર છે તો 1 કલાક 1.5 કલાક તમે આપી શકો. આમાં બાયફર્ગેશન એ કરવાનું છે કે કયો સબ્જેક્ટમાં તમારા અત્યાર સુધી વધારે માર્ક્સ આવે છે એમાં રિવિઝન વધારે કરવાનું છે. જે સબ્જેક્ટ તમને હાર્ડ લાગતો હોય તો એમાં એ પ્રમાણે આપણે આયોજન કરવું છે. એટલે જેના કારણે એમ કહેવાય કે બેલેન્સ શીટ તમારી બહુ મસ્ત હવે બની શકે, બરોબર. હવે જે આપણી પાસે દિવસો બાકી છે એમાં જ આપણે આયોજન કરવું છે. તો એ દરેક સબ્જેક્ટ 7 સબ્જેક્ટમાંથી 2 સબ્જેક્ટ એવા છે કે અત્યારે લગભગ તમને પૂરેપૂરા એ સબ્જેક્ટમાં માર્ક્સ લેવામાં ચાલો છો. બાકીના 3 કે 4 સબ્જેક્ટ એક એવા છે મીડિયમ છે, એક સબ્જેક્ટ એવો છે કે જે હાર્ડ લાગે છે, બરાબર. તો એમાં બનતા સુધી આપણે 40, 50, 60 માર્ક સુધી જઈએ. જે સબ્જેક્ટમાં 70 માર્ક્સ આવતા હોય, 80 માર્ક આવતા હોય તેમાં વધારે આપણે પ્રયત્ન કરવાનો છે. હવે એની અંદર પણ ચેપ્ટરનું સિલેક્શન કરવાનું છે. એ ચેપ્ટરના સિલેક્શનનો આપણે આગલા વિડીયોની અંદર કહી દીધું છે કે ભાઈ
જે કાંઈ ચેપ્ટર છે એમાંથી તમને જનરલ ઓપ્શન મળવાના છે, તો હું માનું ત્યાં સુધી 20% સિલેબસ તમે રિમૂવ પણ કરી શકો તો પણ આરામથી તમે પૂરા માર્ક્સ મળી શકે. અથવા મિડલ વિદ્યાર્થી છે અથવા તો લો વિદ્યાર્થી છે, આ બધા પોતપોતાની રીતે એમને જે સબ્જેક્ટ આવડતા હોય એ સબ્જેક્ટ અને એમના જે ચેપ્ટર છે ચેપ્ટરનું લિસ્ટ બનાવી સામે બોર્ડે નક્કી કરેલું વેઇટેજ લખી અને પોતાની પાસે અત્યારે કેટલા માર્ક્સનું કવર કરેલું છે એ પણ એ આયોજન કરી શકે છે. હવે એક્ઝામ જે કાંઈ છે, એક્ઝામની પેટર્ન આવી હશે કે 35% એકદમ હળવા પ્રશ્નો હશે, 50% મીડિયમ હશે અને અઘરા એમ કહેવાય કે 15% હશે, ને એમાં 1 થી 2% એવા હશે કે જે કદાચ તમારે ક્રિટિકલ લાગે. તો મેક્સિમમ વિદ્યાર્થી પછી 10માં હોય કે 12માં હોય, કોમર્સનો હોય કે સાયન્સનો હોય, એ વિદ્યાર્થીએ પહેલા આમાં ફોકસ કરવાનું છે કે ભાઈ 85% સુધીનો રેશિયો હર કોઈ વિદ્યાર્થી હું માનું ત્યાં સુધી વ્યવસ્થિત હજી આયોજન કરે તો ત્યાં સુધી એ કવર કરી શકે. એટલે તમારા જે સબ્જેક્ટના જે કાંઈ ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી, દાખલા તરીકે ધોરણ 10નું સાયન્સ છે કે 12માનું ફિઝિક્સ છે, તો એમાંથી તમારે 85% પ્રિપેરેશન કરવા માટે એમ કહેવાય કે ઘણા બધા એવા ઇઝી ચેપ્ટર છે, અથવા તો અઘરા ચેપ્ટરમાં પણ આપણે એમ કહેવાય કે બહુ હળવાશથી આપણે 35% 50% સુધીનું લઈ અને ચેપ્ટરની તૈયારી કરી શકીએ. આમાં જે વિદ્યાર્થીને સંપૂર્ણ સિલેબસ થઈ ગયો છે, ટેક્સ્ટ બુકમાં હવે કશું બાકી નથી, એવા વિદ્યાર્થી એવા અઘરા ટોપિકમાં અત્યારે હવે એન્ટ્રી કરવી હોય તો કરી શકાય. મારી દ્રષ્ટિએ આમાં કશું બાકી ન રહેવું જોઈએ, 85% કવર થવા જ જોઈએ. બરાબર છે. હવે શેમાંથી વાંચવું છે તો કે અત્યારે મેજોરિટી એમ કહેવાય કે ભાઈ ટેક્સ્ટ બુકને જ તમારે ઇન્ડિકેટર કરવાનું છે. શું કામ? કે તમારા પેપર જે જોવાય છે, પેપર જોવા માટેની જે કી છે એ કી ટેક્સ્ટ બુકને જ અનુરૂપ છે, નહીં કે કોઈ મેગેઝિનને. હવે કોઈ વિદ્યાર્થીને એવું છે કે ટેક્સ્ટ બુકના શબ્દ થોડા નથી ક્લિયર થતા, તો એ પહેલેથી કોઈ બુક્સ વાંચે છે, કોઈ મેગેઝિન વાંચે છે, તો એ મેગેઝિન હવે એમણે બદલાવવું જોઈએ નહીં. કારણ કે દરેક મેગેઝિનની મેથડ જુદી હોય છે, એના ક્વેશ્ચનની જે કંઈ મિકેનિઝમ છે એ અલગ અલગ હોય છે. એટલે ટેક્સ્ટ બુક તો કરવાની જ, એની સાથે એમ કહેવાય કે ભાઈ તમારું જે મેગેઝિન છે, પહેલેથી જે મેગેઝિન વાંચો છો એ જ રીડ કરવાનું છે. એમાં પણ તમારે પાર્ટ પાડવાના છે કે 1 માર્કવાળા ક્વેશ્ચન, 2 માર્કવાળા ક્વેશ્ચન, 3 માર્કવાળા અને 4 માર્કવાળા ક્વેશ્ચન. એનું એ જ રીતે તમારે રિવિઝન કરવાનું થાય છે. બીજું, માર્કેટમાં અત્યારે હવે ઘણા બધા હજી પેપર સોલ્યુશન આવતા હશે, કોઈ ટિપ્સ આવતી હશે, બરાબર છે, એમાં કોઈ જગ્યાએ આપણે હવે ધ્યાન આપી શકાય નહીં. આપણી પાસે બોર્ડના જેટલા પેપર લેવાઈ ગયેલા છે એમાં લાસ્ટ યરથી ચાલુ કરો અને મેક્સિમમ ક્યાં સુધી તમે જઈ અને બોર્ડના પેપર સોલ્વ કરી શકો, જેમાં એમ કહેવાય કે ફેબ્રુઆરી, માર્ચ અથવા તો જૂન, જુલાઈ વર્ષની 2 એક્ઝામ હોય છે. માનો કે તમે અત્યારે 24-25ના પેપર લ્યો, 23-22-21, બરાબર, હું માનું ત્યાં સુધી 2015 સુધીના પેપર તમે સોલ્વ કરી શકો. અને એ બોર્ડના પેપર સોલ્વ કરવાથી તમને તમારો એમ કહેવાય કે કેટલું આવડે છે એનો ઉત્સાહ વધશે. મગજમાં એ કાઢી નાખો કે બોર્ડના પેપર હાર્ડ છે. ખરેખર એક પણ સ્ટાન્ડર્ડના ને એક પણ સબ્જેક્ટના પેપર હાર્ડ હોતા નથી. મેં કીધું એમ આપણું જો ફોકસ 15% તરફ હોય, 85% આપણે છોડી દીધું હોય, તો આપણને બોર્ડના પેપર હાર્ડ લાગે છે. એટલે એક તો આપણને અંદરથી એવું થાય કે મને બધું આવડે છે, અને બોર્ડની અંદર ખરેખર કેવું પૂછાય છે, કારણ કે અત્યારે તમારી પાસે લગભગ સિલેબસ પૂર્ણ હશે. તો મારી દ્રષ્ટિએ બોર્ડના 2015 થી લઈ અને 25 સુધીના જે કાંઈ પેપર સોલ્વ કરે, 15 ન પહોંચો તો 20 થી ઉઠાવો, 20 થી લઈને 25 સુધીના બોર્ડના જે પ્રીવિયસ પેપર છે, અત્યાર સુધીના જે લેવાઈ ગયેલા પેપર છે, એ જ હવે આપણે સોલ્વ કરવાના થાય છે. ઘણા વિદ્યાર્થી હવે લખવાની પ્રેક્ટિસ સાવ છોડી દે છે, કારણ કે સ્કૂલે મેજોરિટી હવે જવાનું ન હોય છે. તો મારી દ્રષ્ટિએ હવે એની ઝડપ, એનો ટાઈમ એ મહત્વનો છે. તો તમને ઈચ્છા પડે ત્યારે હવે 2 થી 3 પેપર તમારી સાનુકૂળતાએ તમારે લખવા પડે, જેના કારણે એમ કહેવાય કે પેપર પ્રેક્ટિસ તમારી કન્ટિન્યુ રહી, તમારી લખવાની જે ઝડપ છે એ કોઈ જગ્યાએ હવે અટકે નહીં. એટલે 10 દિવસ બાકી છે, 10 દિવસ પેપર પ્રેક્ટિસ ન કરો તો કાંઈ નહીં, પણ 10 દિવસમાંથી મિનિમમ 3 થી 4 પેપર તો તમારે તમારી દ્રષ્ટિએ લખવા પડે. એના માર્ક્સ સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ વિદ્યાર્થીને પેપર પ્રેક્ટિસ નથી કરવી તો એ ટોપિક, તમને કોઈ હાર્ડ ટોપિક લાગતા હોય તો એ પણ લખવાની પ્રેક્ટિસ કરવી પડે, જેના કારણે તમારી સ્પીડ ઘટે નહીં. અહીંયા વાંચવા માટેની કોઈ મેથડ છે. ઘણા વિદ્યાર્થી સૂતા સૂતા વાંચતા હોય છે, ઘણા વિદ્યાર્થી હાલતા હાલતા વાંચતા હોય છે. તો કે ના, હવે કોઈ એક પરફેક્શનમાં આવવું પડે, તમારે યોગ્ય વ્યવસ્થિત પોઝિશનમાં બેસી અને રીડિંગ કરવું
પડે, હવે તમારે મોબાઈલ છે, બીજી કોઈ વસ્તુ છે એ થોડી વાર સાઈડમાં મૂકી દેવી પડે. લખવા માટેની જે કઈ પેન પેન્સિલ છે એ પણ હજી તમારી પાસે 10 દિવસ બાકી છે. ઘણા વિદ્યાર્થી નવી પેન લઈ અને એનો ઉપયોગ બોર્ડના પેપરમાં કરતા હોય છે, તો ત્યારે એનો ન કરાય. અત્યારે થોડી થોડી એને ચલાવી રાખવી પડે અને તમારી પેન પહેલેથી જે તમે લખો છો, તમારી આંગળીના ટેરવા સાથે જે પેન સેટ થઈ ગયેલી છે એ જ પેનથી હવે આપણે લખવાનું હોય છે. એટલે હવે આપણે પેન પણ ચેન્જ કરવાની હોતી નથી. હવે આખું રિવિઝન જો જોઈ લઈએ તો કે આપણું આયોજન 140 કલાક અને 14 દિવસ, જેની અંદર 5, 6 અને 7 સબ્જેક્ટ આવશે. જે તે સ્ટાન્ડર્ડ પ્રમાણે જુદા જુદા સબ્જેક્ટ આવશે. એના રીડિંગનું પણ પૂરતું આયોજન જરૂરી છે. એના એમ કહેવાય કે એની સાથોસાથ એની પૂરતી ઊંઘ આ ખાસ જોવાનું વિદ્યાર્થી હોય. ખાસ કરીને જે વિદ્યાર્થી 80% ઉપર લે છે એમને અત્યારે ચિંતા વધતી હોય છે. તો કશી ચિંતા કરવાની નથી. મારી દ્રષ્ટિએ અત્યારે 6 થી 7 કલાકની ઊંઘ તો થવી જ જોઈએ. કારણ કે એ પરફેક્ટ ઊંઘ થશે તો તમે ફ્રેશ રહેશો, તો તમારું રિવિઝન યોગ્ય થશે. એટલે એમાં ઉજાગરા કરવાની જરૂર નથી. વિદ્યાર્થીએ અત્યારે એમ કહેવાય કે વ્યવસ્થિત સંતુલન આહાર લેવો જરૂરી છે. કે જમવાનું, નાસ્તો આ બધું જરૂરી છે ને છે. હળવી કસરત પણ તમારે ફ્રેશ થવા માટે, હળવી કસરત, યોગા, પ્રાણાયામ આ બધું પણ અત્યારે જરૂરી છે. અને તમારા ફેમિલીનું વાતાવરણ કહેતા તમારા ઘરનું વાતાવરણ એમ કહેવાય કે એકદમ પોઝિટિવ કરી દો. વાલીને પણ નમ્ર વિનંતી છે કે તમારું બાળક ધોરણ 10 અથવા તો 12માં છે તો કશી ચિંતા કરવાની નથી. તમારા બાળકે આખું વર્ષ વ્યવસ્થિત મહેનત કરી છે. તો ઘણા પેરેન્ટ્સને એવો પ્રશ્ન થાય કે ના એવું નથી, છેલ્લે 2 મહિનાથી જ મહેનત લીધી છે. પણ હું તો ત્યાં સુધી કહું કે હવે 10 દિવસ જો એને પૂરતો સપોર્ટ અને પૂરતી હૂંફ આપણે આપીએ તો એમ કહેવાય કે એ જ્યાં છે ત્યાંથી સારામાં સારી ટકાવારી એ લઈ શકે. અત્યારે આ રીડિંગની સાથોસાથ વચ્ચે તમારે એક હોલ ટિકિટ અને સ્કૂલ જોવાનું આવશે. એની સાથોસાથ બોર્ડની એક્ઝામ જ્યારે દેવાની હોય છે ત્યારે ખાસ તમારે એ જોવાનું છે કે એને લખવા માટેના જે કંઈ સાધનો છે, એમ કહેવાય કે પેન, પેન્સિલ, ઇરેઝર, બરોબર છે, સ્કેલ, પ્રોટેક્ટર, આ બધું એની સાથે અત્યારથી જ આપણે એને એ ટેવ પાડવાની છે. હોલ ટિકિટની પણ આપણે ટેવ પાડવાની છે. અને આખા દિવસનું આયોજન વ્યવસ્થિત અને મસ્ત રીતે થાય. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવાથી એમ કહેવાય કે પર્સન્ટેજ આવતા નથી. યોગ્ય આયોજન, યોગ્ય રીડિંગ, યોગ્ય ઊંઘ, પૂરતો આહાર અને હળવી કસરત અને સતત પોઝિટિવ વિચારથી 10 દિવસને આપણે એક એક્ઝામના ઉત્સવના સ્વરૂપમાં આપણે ફેરવીએ તો આપણી બોર્ડની પરીક્ષા સારામાં સારી રીતે પાર કરી શકીએ. તો આ જે વિડીયો છે એ બોર્ડના દરેક વિદ્યાર્થીને ખૂબ જ ફાયદાકારક છે. બરોબર? તો એના માટે એમ કહેવાય કે અમારી જે ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.